નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચેતન ભીંગરાડિયા, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ભાષાનો સાહિત્યિક વારસો તેના વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે અભ્યાસ કરવાનો છે તે ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ, એટલે કે ભારતની ખેતી જમીન તેના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે. ભારતની ખેતીમાં કેટલા પ્રકારો ખેતી થાય છે, કેટલા ટકા ખેતી થાય છે, કેવા કેવા પાકો લેવામાં આવે છે, તે બધી જ ચર્ચા આજે આપણે આ પાઠની અંદર કરવાની છે. આ લેસનમાં આપણે જોવાનું છે. સૌથી પહેલા તો આપણે તે બાબત જોતા પહેલા તમારા બોર્ડની એક્ઝામમાં આ પાઠનો ગુણભાર કેટલો છે અને આ પાઠની અંદર શું આપવામાં આવેલું છે તેની પ્રસ્તાવના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. ગુણભાર આનો જોઈએ તો બોર્ડની પરીક્ષામાં તમારે 5 ગુણ નું આમાંથી પૂછાવાનું છે, એટલે કે ખૂબ મહત્વનો છે. 5 ગુણ તમારે જે 80 ગુણનું પેપર આવે છે તેમાંથી 5 ગુણનું ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ તેમાંથી આવવાનું છે. હવે 5 ગુણની અંદર કઈ રીતે ડિવાઈડ કરેલા છે ક્વેશ્ચન, તમારે જે ક્વેશ્ચન પૂછાવાના છે તે કેટલા ગુણના ક્વેશ્ચન પૂછાવાના છે. આ ચેપ્ટરની અંદર ખાસ મહત્વની બાબત એ છે કે મોટો સવાલ પૂછાવાનો છે, એટલે કે એક ક્વેશ્ચન 4 ગુણનો આવશે, એટલે 4 ગુણ થયા. ત્યાર પછી એક ક્વેશ્ચન તમારે આવશે નકશાની અંદર, એક ક્વેશ્ચન પૂછાશે, એટલે કુલ 5 ગુણ. 5 ગુણનું તમારે આ પ્રકરણમાંથી આવવાનું છે. જોઈએ આ પ્રકરણ વિશે તમને ખ્યાલ આવી ગયો કે કેટલા ગુણમાં તમારે આવવાનું છે. આગળ વાત કરીએ આપણે તો આ ચેપ્ટરમાં શું આપવામાં આવેલું છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે. આપણે ત્યાં ભારતની અંદર કૃષિ એટલે માત્ર ને માત્ર આર્થિક પ્રવૃત્તિ જ નહીં, પરંતુ જીવન નિર્વાહ માટે પણ કૃષિ કરવામાં આવે છે, ખેતી કરવામાં આવે છે. આ ખેતીનો ઉપયોગ આપણે પ્રાચીન સમયથી મોટા ભાગના લોકો આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરે છે, એટલે કે કમાણી કરવા માટે થઈને, પૈસા મેળવવા માટે થઈને આ ખેતી કરે છે. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. આપણી અર્થવ્યવસ્થા જો ટકી હોય તો તેનો મુખ્ય આધાર કૃષિ પર રહેલો છે, ખેતી પર રહેલો છે. આપણું આખું અર્થતંત્રની અંદર મોટા ભાગનો હિસ્સો ખેતીનો છે. તો આ કૃષિ અર્થતંત્ર પર બહુ મોટી અસર છે ભારતમાં. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે, મહત્વનું સંસાધન માનવામાં આવ્યું છે. ખૂબ અગત્યનું સંસાધન એટલે કૃષિ, ખેતી. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતીના કામમાં જોડાયેલા છે, એટલે કે કુલ 100 વ્યક્તિઓ જે હોય છે તેમાંથી 60 વ્યક્તિ ઇન્ડિયામાં ખેતી સાથે જોડાયેલા છે, એટલે કે તેને રોજગારી ખેતીમાંથી મેળવે છે. 100 વ્યક્તિએ 60 વ્યક્તિ રોજગારી ખેતી પૂરી પાડે છે. તો થયું ને, અર્થતંત્રમાં મોટો હિસ્સો કૃષિનો. માટે જ ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે. પ્રાચીન સમયની આપણે થોડીક નજર પાછળ દોડાવીએ તો આપણે જોઈશું, ઇતિહાસ તરફ જોઈએ. અંગ્રેજો ભારતની અંદર આવ્યા હતા તો આપણા મરી મસાલાઓ, આપણું અહીંથી સુતરાઉ કાપડ, એ બધી જ વસ્તુઓ યુરોપની અંદર જતું હતું અને તે જોઈને વેપાર કરવા માટે યુરોપીય પ્રજા ભારતની અંદર ધાડે ધાડા ઉતરી પડી હતી. તો તે ખેતી હતી, તેના કારણે તે લોકો અહીં આવ્યા હતા, વેપાર કરવા માટે થઈને આવ્યા હતા. આજે પણ ખેતીની અંદર 60% જેટલા લોકો ખેતીમાં જોડાણેલા છે, 40% અધર અન્ય વ્યવસાયમાં જોડાણેલા છે.
તો મોટામાં મોટો આર્થિક હિસ્સો ખેતી પૂરી પાડે છે. ભારતના લોકોને માત્ર પૂરતો ખોરાક પૂરો પાડવા માટે વિવિધ પ્રકારના કાચો માલ પણ ખેતી માંથી જ મળે છે. ભારતને વિવિધ પ્રકારે જે ખોરાક પૂરો પાડવા માટે, જીવન નિર્વાહ કરવા માટે ખેતી અલગ અલગ પાક છે તે પૂરો પાડે છે, કાચો માલ પૂરો પાડે છે. આપણે બ્રેડ ખાઈએ, બિસ્કિટ ખાઈએ, રોટલી ભાખરી, તો ઘઉં જે છે તે ઘઉં ખેતીમાંથી ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા આપણે આ બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. તો ખેતી ખૂબ મહત્વની માનવામાં આવે છે ને મજાની વાત. આ લેસન્સમાં આપણે એ જ વસ્તુ જોવાની છે. આ પ્રકરણમાં આપણે ખેતીની અંદર ભારતમાં કેવી ખેતી થાય છે, કઈ કઈ પ્રકારની ખેતી થાય છે તેના પ્રકારો જોવાના છે. ખેતીમાંથી આપણને કેટલું ઉપાર્જન મળે છે, ખેતીની પદ્ધતિઓ કેવી છે, કેવા કેવા ટેકનિકલ સુધારાઓ આવ્યા, કયા કયા સંસ્થાગત સુધારાઓ આવ્યા, આ બધી જ બાબતની ચર્ચા આપણે આ લેસનમાં કરવાની છે. રાષ્ટ્રીય ઉત્પાદનના કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. રાષ્ટ્રના ઉત્પાદનની અંદર આ મહત્વની બાબત યાદ રાખો. 22% હિસ્સો રાષ્ટ્રના ઉત્પાદનમાં ખેતી એકલી પૂરી પાડે છે. એટલે કૃષિમાંથી 22% હિસ્સો મળે છે. નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશો લગભગ 18% જેટલા હિસ્સો છે. જે નિકાસ થાય છે તે નિકાસમાં 18% હિસ્સો. આપણે બધી વસ્તુઓ જે બીજા દેશમાં મોકલીએ તેને નિકાસ કહેવાય, એ તમને ખ્યાલ છે. તો નિકાસનો હિસ્સો પણ 18% જેટલો હિસ્સો છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો, જ્યારે નિકાસમાં ખેતીનો 18% હિસ્સો છે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે બે, એટલે બંને યાદ રાખવા જરૂરી છે. રાષ્ટ્રીય ઉત્પાદન 22%, જ્યારે નિકાસમાં ભારતનો કૃષિનો હિસ્સો 18% જેટલો હિસ્સો, જેનાથી દેશના દર વર્ષે વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. એના કારણે વિદેશી ઊંડિયામણ આપણને મળે છે. વિદેશી ઊંડિયામણ આપણે ત્યાં આવે તો કેવો ફાયદો થાય એ તમને મેં પ્રકરણ 16માં સમજાવેલું. આર્થિક વિકાસમાં તેમાં આપણે સમજી ગયા કે વિદેશી ઊંડિયામણ ભારતની અંદર પ્રાપ્ત થાય, ભારતમાં મળે તો શું ફાયદો થાય. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણી અર્થવ્યવસ્થા આખી જ જેના પર ટકેલી છે? આપણું આખી અર્થવ્યવસ્થા કૃષિ પર ટકેલી છે. માટે જ ભારતને કેવો દેશ કહેવામાં આવ્યો છે? કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવ્યો છે. એવો પણ તમને એક ક્વેશ્ચન અહીં બની શકે છે કે કૃષિ પ્રધાન, ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, સમજાવો. તો તમારે આ બધા જ મુદ્દાઓ એમાં લખવા પડે. મળી ગયો ને? પ્રસ્તાવનામાં પણ એક ક્વેશ્ચન. જ્યારે આપણે ક્વેશ્ચન કાઢતા શીખી જઈશું ત્યારે કોઈ પણ પેપર અઘરું નથી હોતું. કારણ કે આપણને ખબર હોય છે કે આવી રીતે ક્વેશ્ચન છે તે પૂછાઈ શકે છે. તો અહીંયા આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. શાથી? આપણે કેટલા ગાઈડો ખંખોળીએ છીએ, પણ ઘણા ક્વેશ્ચનો એવા ટ્વિસ્ટ કરેલા હોય છે કે જે તમારા પાઠ્યપુસ્તકમાં જ આપેલા હોય છે. જવાબમાં જ ક્વેશ્ચન છુપાયેલો હોય છે અને ક્વેશ્ચનમાં જ તેનો જવાબ છુપાયેલો હોય છે. આ બંને પાસા યાદ રાખવા. ઘણી વખત આપણે જવાબ વાંચતા હોઈએ તો એમાંથી અનેક ક્વેશ્ચન બનતા હોય છે. એટલા માટે તમને મેં કીધું કે જવાબમાં જ ક્વેશ્ચન છુપાયેલો હોય છે અને ક્વેશ્ચનમાં જ જવાબ છુપાયેલો હોય છે. એટલે ક્વેશ્ચન તમે જોવો તો એમાંથી તમને 50% જવાબ તો મળી જાય છે. એટલે માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ નથી જોવાનું, પણ કેટલીક બાબતો આને આપણે યાદ રાખવાની છે. એક તો 18% હિસ્સો આપણો છે નિકાસમાં, 22% હિસ્સો શેમાં છે? તો કે કૃષિ આપણને રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો છે તે પ્રાપ્ત થયેલો છે. આર્થિક પ્રવૃત્તિની અંદર પણ ખૂબ મહત્વનું છે. શ્રમ શક્તિનો લગભગ 60% ભાગ છે તે કૃષિમાં રોકાયેલો છે. આટલી બાબતો આમાં યાદ રાખવાની. તો આ ચેપ્ટરના પ્રકરણના દરેક પાઠ આપણે એક પછી એક મૂકીશું. દરેક જોજો, સમજજો. ભારત આપણો 60% હિસ્સો હોય અને આપણે કૃષિ સાથે સંકળાયેલા હોય, જગતના તાત સાથે સંકળાયેલા હોઈએ,
ત્યારે આપણે આ પાઠને વ્યવસ્થિત રીતે સમજીએ, માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ નહીં પરંતુ જીવન ઉપયોગી દ્રષ્ટિએ પણ સમજીએ. આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ખેતી, કયા કયા પ્રકારની ભારતમાં ખેતી થાય છે તેના વિશે આપણે ભણવાના છીએ. અહીંયા સુધી આપણે રાખીએ. જય હિન્દ, જય ભારત.